નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। ચૂંટણી વચ્ચે ડુંગળી નિકાસ પર ભારત સરકારનો મોટો નિર્ણય, ત્યારબાદ કોલિંગના નિયમો બદલવા જઈ રહ્યા છે। જાણી લો શું ફેરફાર થશે કોલિંગને લઈ। ત્યારબાદ રાજ્યના ખેડૂતો માટે કામના સમાચાર, જંતુનાશક અવશેષોને કાબુ રાખવા નિવારણના પગલાં જાહેર કરાયા। ત્યારબાદ ખોડલધામમાં પાઘડી ઉતારીને પાટીદારોને આભાર માનતા ક્ષત્રિય આગેવાનો, રૂપાલાએ પાટીદાર અને ક્ષત્રિય સમાજને એક કર્યા અને આ આંદોલન પૂર્ણાહુતિ પામ્યું છે। ત્યારબાદ અગત્યના સમાચાર, રાજ્યના આ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા ઉચ્ચતમ સપાટીએ। તો મિત્રો, આ તમામ અગત્યના અને મહત્વના સમાચાર જાણીશું વિસ્તારમાં। તે પહેલા આપણે જણાવી દઉં કે વિડીયોને અંત સુધી જોઈ લેજો, કેમ કે તમામ સમાચાર અને માહિતી કામની અને ઉપયોગની છે। તેથી મિત્રો, જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો। અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો મિત્રો, નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી અમારી ગુજ્જુ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વધુ સમય ન લેતા વિડીયોની શરૂઆત કરીએ। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ધારાસભ્ય પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ થયેલ આંદોલન હવે નિર્ણાયક તબક્કે પહોંચ્યું છે અને ક્ષત્રિય સમાજ દ્વારા શરૂ કરાયેલ ધર્મરથનું ગઈકાલે સાંજે ખોડલધામ કાગવડ ખાતે સમાપ્ત થયું હતું। ત્યારે ખોડલધામના ટ્રસ્ટીઓ દ્વારા ક્ષત્રિય સમાજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રાજપૂત સમાજના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પીટી જાડેજાએ પાટીદાર અને ક્ષત્રિય સમાજના એક થવા બદલ પાઘડી ઉતારી પાટીદારોને આભાર માન્યો હતો। સાથે જ ભાજપ દ્વારા સમાધાન કરાશે તો આંદોલન હજી ઉગ્ર બનશેની ચીમકી પણ ઉચ્ચારી હતી। સાથે જ રાજપૂત ક્ષત્રિય સમાજનો ધર્મરથ કાગવડ શ્રી ખોડલધામ મંદિરે પહોંચ્યો હતો, જ્યાં સંકલન સમિતિના પીટી જાડેજા, ગાયત્રીબા વાઘેલા સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ધર્મરથ સાથે હાજર રહ્યા હતા। ખોડલધામ ટ્રસ્ટીઓ હાર અને ખેસ પહેરીને ધર્મરથનું સ્વાગત કર્યું હતું। 7 દીકરીઓના હસ્તે ધર્મરથને કંકુ તિલક કરી વધાવવામાં આવ્યા હતા। ત્યારબાદના સમાચાર મિત્રો, ડુંગળીની નિકાસ અંગે મોટા સમાચાર। કેન્દ્ર સરકારે શુક્રવારે ડુંગળીની નિકાસ પર 40% ડ્યુટી લગાવી છે। આ સાથે સરકારે 31 માર્ચ 2025 સુધી સ્વદેશી ચણાની આયાત પર ડ્યુટીમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે। આ ઉપરાંત 31 ઓક્ટોબરના રોજ અથવા તે પહેલાં જારી કરાયેલ બિલ ઓફ એન્ટ્રી દ્વારા પિયા વટાણાની આયાત પરની ડ્યુટી મુક્તિ પણ લંબાવવામાં આવી છે। ત્યારબાદ અગત્યના સમાચાર, કોલિંગના નિયમો અંગે લાગી રહ્યું છે કે સરકાર કોલિંગના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે। દૂરસંચાર વિભાગે ટેલિકોમ ઓપરેટરોને ગ્રાહકોને કોલિંગ પ્રેઝન્ટેશન સેવાઓ આપવા માટે ટેસ્ટિંગ શરૂ કરવા નિર્દેશ આપ્યા છે। આ સેવાથી ફોન કરનાર કોણ છે અને તેનો જવાબ આપો કે નહીં તે નક્કી કરવું સરળ બનશે, એટલે કે સ્પામ કોલ રોકવામાં અને છેતરપિંડી રોકવામાં પણ મદદ થશે અને કમસે કમ લોકો આ સેવાથી ઓછા છેતરાશે। ત્યારબાદ અગત્યના સમાચાર મિત્રો, કપાસ અંગે માર્કેટિંગ યાર્ડમાં ભાવ। કપાસના મહત્તમ ભાવ 7,700, સરેરાશ ભાવ 7,450 અને ન્યૂનતમ ભાવ 6,750 જોવા મળ્યા છે। આ તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ અમે ક્વિન્ટલ દીઠ જણાવીશું। અમદાવાદના ધંધુકા માર્કેટિંગ યાર્ડમાં કપાસના મહત્તમ ભાવ 7,220, જ્યારે સરેરાશ ભાવ 6,585 તો ન્યૂનતમ ભાવ 5,950 રૂપિયા જોવા મળ્યા છે। જ્યારે અમરેલીના સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો મહત્તમ 7,205, સરેરાશ ભાવ 6,603 અને ન્યૂનતમ 6,000 રૂપિયા જોવા મળ્યો છે। પાટણની વાત કરીએ તો સિદ્ધપુરમાં કપાસનો મહત્તમ ભાવ 7,555, સરેરાશ 7,27 રૂપિયા અને ન્યૂનતમ ભાવ 6,500 જોવા મળ્યો છે। ભરૂચના જંબુસર માર્કેટિંગ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 6,600, સરેરાશ ભાવ 6,400 અને ન્યૂનતમ ભાવ 6,200 જોવા મળ્યો છે। જ્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7,035 તો મહત્તમ 6,355 અને ન્યૂનતમ 5,675 જોવા મળ્યો છે। મહેસાણાના વિસનગર માર્કેટિંગ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7,650, સરેરાશ ભાવ 6,775 અને ન્યૂનતમ 5,900 જોવા મળ્યો છે। ત્યારબાદના સમાચાર, ખેડૂત મિત્રો માટે રાજ્યના ખેડૂતોને જાગૃત કરીને પાક સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતા જંતુનાશકોના અવશેષોને નિવારવા માટે તેમજ ઊભા પાકને વિવિધ રોગોથી બચાવવા માટે ખેતી નિયામક કચેરી દ્વારા નિયંત્રણ માટેના આવશ્યક પગલાઓ જાહેર કરવામાં આવ્યા છે। ખેતરમાં ઊભા પાકને જંતુઓ અને વિવિધ રોગથી બચાવવા માટે ખેડૂતો દ્વારા જંતુનાશકોનો છંટકાવ કરવામાં આવતો હોય છે। સામાન્ય રીતે આ જંતુનાશકો ખેત પેદાશની કાપણી કરીને તેને ખોરાક તરીકે ઉપયોગમાં લઈને ત્યાં સુધી તેમાં જ રહેતા હોય છે।
જે જંતુનાશકોના અવશેષ તરીકે ઓળખાય છે. આવા જંતુનાશક અવશેષોનું પ્રમાણ જુદા જુદા પાક વિસ્તાર અને જંતુનાશકના પ્રકારમાં મુજબ જુદું જુદું હોય છે. આ અવશેષોને નિવારવા માટે જાહેર કરાયેલા નિયંત્રણના પગલાંમાં જણાવ્યા પ્રમાણે જંતુનાશકો કે જેની વિઘટનની પ્રક્રિયા ધીમી હોય છે, લાંબા સમય સુધી વાતાવરણમાં જળવાઈ રહેતા હોય છે અથવા તો ચરબીમાં દ્રાવ્ય હોય અને જૈવિક વિસ્તૃતીકરણ પ્રક્રિયાથી શરીરમાં જમા થાય છે, જેના ઉપયોગ પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. પાક સંરક્ષણ રસાયણની નોંધણી માટેની સંસ્થા અથવા તો કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેતી પાકો, શાકભાજી, ફળ પાકો, મસાલા પાકોમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ કે જીવાત માટેની દવા તે ભલામણ મુજબ અનુસરવા જણાવાયું છે. શાકભાજીને ઉપયોગમાં લેવા પહેલાં સ્વચ્છ પાણીથી અચૂક ધોવા જોઈએ, કારણ કે શાકભાજીને સ્વચ્છ પાણીથી ધોવાથી તેમાં રહેલ જંતુનાશક અવશેષો ઓછા થાય છે. જ્યારે શાકભાજી, ફળફળાદી અને અનાજ વગેરે જંતુનાશક રસાયણની મહત્તમ અવશેષો માત્રા કેટલી હોવી જોઈએ તે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા નક્કી કરવામાં આવી છે. અવશેષોની માત્રા MRL કરતાં વધુ હોય તો તે નુકસાનકારક સાબિત થાય છે અને વિવિધ ખેત પેદાશોમાં જુદા જુદા જંતુનાશક છંટકાવ અને ઉતાર વચ્ચેનો સમયગાળો નક્કી કરવામાં આવે છે. આવી જીવાતોને નિયંત્રણ કરતી વખતે જંતુનાશકો છાંટ્યા પહેલાં પાણીના વાસણો, અનાજના પીપ, અનાજની ગુણો વગેરે કાપડ અથવા તો પ્લાસ્ટિકથી ઢાંકી દેવા જોઈએ.